Hello, dear students. Welcome to our digital platform Aksaram Pathshala. So, in this video lecture, we are going to talk about very useful language function. So, let's begin with the name and basic detail. So, આજે આપણે અભ્યાસ કરવો છે એક્સપ્રેસિંગ રિઝલ્ટ, જે ખૂબ જ ઉપયોગી ફંક્શનમાંનું એક ફંક્શન છે એક્સપ્રેસિંગ રિઝલ્ટ. અને એક્સપ્રેસિંગ રિઝલ્ટની અંદર આપણે સૌપ્રથમ વાત કરવી છે enough to. Now let me clarify what is the meaning of enough to. Enough to નો meaning શું થાય તેને બરાબર સમજીએ. તો enough જેનું ગુજરાતી થાય છે પૂરતું, જરૂર પૂરતી કોઈ પણ વસ્તુ આપણી પાસે હોવી. ફોર એક્ઝામ્પલ, I have enough work. I have enough in my tiffin for lunch. હવે enough to જે છે અહીંયા રિઝલ્ટ ફંક્શનની અંદર પોઝિટિવ મિનિંગ બતાવે છે, હકારાત્મક અર્થનું સૂચન કરે છે કે આ કામ થઈ શકે છે અથવા કોઈ પણ વ્યક્તિ કામ કરવા માટે પૂરતા સક્ષમ છે. સો આઈ રિક્વેસ્ટ ઓલ ઓફ ધ ડિયર વ્યુઅર્સ ટુ વોચ ધીસ વિડીયો. ડોન્ટ ગો એનીવેર એલ્સ ટિલ ધી એન્ડ ઓફ ધીસ વિડીયો. ધીસ ફંક્શન ઇઝ રિયલી વેરી યુઝફુલ ફોર ધ સ્ટ્રીમ સાયન્સ, કોમર્સ એન્ડ આર્ટ્સ. સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ ત્રણેય પ્રવાહ માટે આ ફંક્શન ખૂબ જ આઈએમપી છે, ફંક્શન ખૂબ જ ઉપયોગી છે. સો હિયર વી હેવ સમ sentences. So let's begin the work from the sentence number 1. પહેલા વાક્યથી આપણે શરૂઆત કરીએ. So the sentence is Raj is clever enough. So first of all we are going to write the given sentence. સૌ પ્રથમ તો આપણને જે વાક્ય આપેલું છે એ લખી લઈએ. Raj is clever enough. હવે ત્યારબાદ આપણે કૌંસમાં આપેલ રિઝલ્ટ ફંક્શનને ધ્યાનમાં રાખીને ઇન્ફિનિટિવ ટુ લખશું. નાઉ વોટ ઇઝ ઇન્ફિનિટિવ ટુ? ઇન્ફિનિટિવ ટુ કે જેના પછી આપણે ક્રિયાપદનું મૂળરૂપ લખી શકીએ. સો રાજ ઇઝ ક્લેવર ઇનફ. રાજ એટલો હોશિયાર છે. તો હોશિયાર છે તો રાજ પહેલો નંબર મેળવી શકે છે. હોશિયાર છે તો તે સારા માર્ક્સ લાવી શકે છે, સારું પરિણામ લાવી શકે છે. સો રાજ ઇઝ ક્લેવર ઇનફ ટુ ગેટ એટલે મેળવવું, ટુ ગેટ the first rank. Raj is clever enough to get the first rank. પહેલો રેન્ક મેળવવા માટે, પહેલો નંબર લાવવા માટે રાજ હોશિયાર છે, તે આસાનીથી પહેલો નંબર લાવી શકશે. Now let's have the second one sentence. So first of all we are going to copy the given sentence. Amit is rich enough. Amit is rich enough. કે અમિત ધનવાન છે. સૌ પ્રથમ તો આપણે ઇન્ફિનિટિવ ટુ એડ કરીએ. હવે અમિત પૂરતો ધનવાન છે તો તે કોઈ પણ મોંઘી, વેલ્યુએબલ, કિંમતી જે ચીજ વસ્તુ છે તે ખરીદી શકશે. તો બાય ખરીદી કરવી એના માટે આપણે લખશું ક્રિયાપદ. બાય ઇન્ફિનિટિવ ટુ લખ્યું છે તેથી ક્રિયાપદનું આપણે મેઇન ફોર્મ ઓફ વર્બ લખશું. So Amit is rich enough to buy a new car. નવી કાર ખરીદવા માટે, નવું વાહન લેવા માટે અમિત પૂરતો કેપેબલ છે, ધનવાન છે, તે ખૂબ જ સરળતાથી, સહેલાઈથી નવું વાહન ખરીદી શકશે. ઓકે, સો સ્ટુડન્ટ્સ, we still have some more sentences. Let's talk about them one by one. થોડા વધારે વાક્ય છે આપણી જોડે, સમજીએ. So the third one sentence for you is Sneha is tall enough. સ્નેહા જે છે તે કદમાં ઊંચી છે. સ્નેહા ઇઝ ટોલ ઇનફ. ત્યારબાદ આપણે અહીંયા લખશું ઇન્ફિનિટિવ ટુ. હવે તેની હાઇટ, તેનું કદ ઊંચું છે તો આ સ્ટેટમેન્ટ આપણે લખી શકીએ ટુ ટચ ધ સેલ્ફ. To touch the self. અવેરાઈ સુધી પહોંચવા માટે, અવેરાઈને સ્પર્શ કરવા માટે સ્નેહા બરાબર પૂરતી હાઇટ ધરાવે છે, તેનું કદ ઊંચું છે. Then here we have fourth one sentence. Okay, this sum is easy enough. Now this sentence is something different than the previous ones. અગાઉ આપણે જે ત્રણ ઉદાહરણો જોઈએ એના કરતા વાક્ય કંઈક અલગ છે. અલગ શું છે અહીંયા?
તો આપણને દેખાઈ રહી છે કે અહીંયા નોન લિવિંગ બિંગ નિર્જીવ નામનો ઉલ્લેખ થયો છે, જ્યારે અત્યાર સુધી આપણે જે વાક્ય જોયું એમાં લિવિંગ બિંગ સજીવ નામ આપણને આપવામાં આવતા હતા. તો જ્યારે નિર્જીવ નામ આવે છે વાક્યની શરૂઆતમાં, તો અહીંયા આપણા બે સ્ટેપ વધી જશે. સ્ટેપિંગ વધવામાં એ રહેશે કે જ્યાં પહેલા આપણે ઇન્ફિનિટિવ ટુ લખતા હતા ત્યાં હવે આપણે લખશું પ્રિપોઝિશન ફોર. ફોર એટલે માટે. ત્યારબાદ આપણે કોઈ પણ જાતિવાચક કે વ્યક્તિવાચક નામ લખી શકીએ. તો અહીંયા આપણે લખી છીએ જાતિવાચક નામનો પ્રયોગ કરીએ, કેમ કે સમ એટલે ગણિતનો દાખલો, તો ત્યાં જાતિવાચક નામ સ્ટુડન્ટ્સ લખવું ખૂબ જ યોગ્ય રહેશે, ફોર સ્ટુડન્ટ્સ. અને હવે આપણે લખશું ઇન્ફિનિટિવ ટુ. હવે દાખલા સાથે જે ક્રિયા થાય છે, તો દાખલો ઉકેલવાનો હોય છે, સોલ્વ કરવાનો હોય છે અને તેની ગણતરી કરવાની હોય છે, તેથી ત્યાં આપણે ક્રિયાપદ લખશું કાઉન્ટ. જોઈએ મીનિંગ દ્વારા સ્પષ્ટ રીતે સમજીએ. The sum is easy enough for students to count. વિદ્યાર્થીઓ માટે આ દાખલાની ગણતરી કરવી ખૂબ જ સરળ છે, દાખલો સહેલો છે. Now we still have fifth one sentence. Let's solve it. That question was, here we have past tense, easy enough. That question was easy enough. So first of all we have written the given sentence. સૌ પ્રથમ તો આપણે આપેલું જે વાક્ય હતું, વિધાન હતું, તે લખી લીધું છે. પણ ફરી એક વખત આપણે અહીંયા જોઈ શકીએ છીએ નોન લિવિંગ બિંગ નિર્જીવ નામ આપણને દેખાઈ રહ્યું છે. તેથી સૌ પ્રથમ આપણે લખશું પ્રિપોઝિશન ફોર, એટલે થાય માટે. ત્યારબાદ આપણે કોઈ પણ વ્યક્તિવાચક કે જાતિવાચક નામ લખી શકીએ. જાતિવાચક નામ આપણે અહીંયા લખ્યું. બીજા વાક્યમાં કોઈ વ્યક્તિવાચક નામનો પ્રયોગ કરીએ, જેમ કે રાહુલ, ફોર રાહુલ. That question was easy enough for Rahul. હવે અહીંયા આપણે લખશું ઇન્ફિનિટિવ ટુ. ત્યાં આગળ આપણે લખ્યું છે ઇન્ફિનિટિવ ટુ. તો પ્રશ્ન જે છે એ પ્રશ્ન સહેલો છે, જેમ ઉપર દાખલો સહેલો હતો. દાખલા સાથે જે ક્રિયા થાય તે તેને ગણતરી કરવાની, સોલ્વ કરવાની. અને પ્રશ્ન સાથે જે ક્રિયા થશે, તો કોઈ પણ પ્રશ્ન હશે તો નોર્મલી આપણે તેનો આન્સર લખશું, આન્સર બોલશું. તેથી અહીંયા આપણે ક્રિયાપદ લખીએ આન્સર. તો આન્સર એટલે જવાબ પણ થાય અને આન્સર એટલે જવાબ આપવો પણ થાય. સો that question was easy enough for Rahul to answer. તે પ્રશ્ન રાહુલ માટે જવાબ આપવા ખૂબ જ સહેલો હતો. તો રાહુલ ખૂબ જ આસાનીથી, સરળતાથી તે પ્રશ્નનો જવાબ આપી શકે. So student, this is not over here yet. We still have some more example. હજી પણ આપણી પાસે થોડા એક્ઝામ્પલ છે. So let's solve them one by one. This car is cheap enough. This car is cheap enough. હવે અહીંયા આપણને વિશેષણ આપ્યું છે ચીપ. તો ચીપ એટલે અહીંયા સસ્તાના અર્થમાં આપવામાં આવ્યું છે કે વાહન જે છે તે સસ્તું છે. પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ નોન લિવિંગ બિંગ. ફરી એક વખત આપણી સામે નિર્જીવ નામ આવ્યું છે. સૌ પ્રથમ તો આપણે અહીંયા લખશું ફોર. સૌ પ્રથમ તો આપણે ફોર લખ્યું, પ્રિપોઝિશન ફોર માટે. ત્યારબાદ કોઈ પણ નામ કે જાતિવાચક નામ આપણે લખી શકીએ. ચલો આપણે વ્યક્તિવાચક નામ લખીએ, ફોર મિસ્ટર પટેલ. અને ત્યારબાદ આપણે લખશું ઇન્ફિનિટિવ ટુ. ધીસ કાર ઇઝ ચીપ એનફ. હવે જેમ કે વાહન છે તો તેની સાથે જે નોર્મલી ક્રિયા થશે, એમાં જ્યારે વાત આવે છે વિશેષણ સસ્તા અને મોંઘાની, તો સ્વાભાવિક છે વસ્તુ ખરીદવાની તૈયારી હશે. તો ખરીદી કરવી તેના માટે આપણે ક્રિયાપદ લખશું બાય. This car is cheap enough for Mr. Patel to buy. મિસ્ટર પટેલ માટે આ વાહન ખરીદવું ખૂબ જ સસ્તું છે. મિસ્ટર પટેલ આ વાહનની ખરીદી કરી શકશે. He is enough capable, enough rich to buy the vehicle. Sentence number 7. That poem was, here we have past tense,
easy enough. So once again here we have that poem, non-living thing. So first of all we are going to write preposition for. સૌ પ્રથમ તો આપણે પ્રિપોઝિશન ફોર લખ્યું. ત્યારબાદ ચલો આપણે જાતિવાચક નામ લખીએ, પ્યુપિલ્સ. પ્યુપિલ્સ ઇઝ ધ સિમિલર ઓફ સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓ થશે. ત્યારબાદ ઇન્ફિનિટિવ ટુ લખીએ. હવે જેમ કે આપણે અગાઉ વાક્યમાં જોયું, દાખલો છે તો તેની સાથે ક્રિયા ગણતરી કરવાની થાય છે, તેથી કાઉન્ટ લખ્યું. ક્વેશ્ચન છે તો તેની સાથે ક્રિયા જવાબ આપવાની થતી હોય છે, તેથી ત્યાં આપણે ક્રિયાપદ આન્સર લખ્યું. અહીંયા આપણને આપવામાં આવ્યું છે કવિતા, પોએમ. કવિતા જે છે એ સમજવાની વસ્તુ છે, તો સમજવું તેના માટે આપણે ક્રિયાપદ લખશું અન્ડરસ્ટેન્ડ. Now let's have the Gujarati meaning. That poem was easy enough for pupils to understand. વિદ્યાર્થીઓ માટે તે કવિતા સમજવી સહેલી હતી. વિદ્યાર્થીઓ ખૂબ જ સરળતાથી, સહેલાઈથી કવિતાને સમજી શકે. One more sentence for everyone. Ram is kind enough. તો અહીંયા આપણને જે એડજેક્ટિવ આપ્યું છે કાઇન્ડ, કે જેનો મતલબ થાય છે ખૂબ જ દયાવાન હોવું. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે લિવિંગ બિંગ આપણને નામ આપ્યું છે. સૌ પ્રથમ તો આપણે ઇન્ફિનિટિવ ટુ લખશું કે રામ દરેક વ્યક્તિની મદદ કરવા માટે ખૂબ જ દયાળુ સ્વભાવનો વ્યક્તિ છે. સો રામ ઇઝ કાઇન્ડ ઇનફ ટુ હેલ્પ એવરીવન. દરેકની મદદ કરવા માટે રામ ખૂબ જ દયાળુ સ્વભાવનો વ્યક્તિ છે. સો આફ્ટર ફિનિશિંગ some sentences of enough to, now we are going to have some sentences using used to. So now students, after finishing enough to, here we have next one subtitle of result, which is use of to. But remember the spelling, here we have TOO2, કે જે બતાવે છે અતિશયતાપણું, વધારે પડતું, ખૂબ જ વધારે પડતું. સો બેઝિકલી TOO2 પ્રેઝન્સ નેગેટિવ મિનિંગ મોસ્ટલી. તો નોર્મલી તો આપણે જે લેંગ્વેજ ફંક્શનના અર્થમાં જો વાત કરીએ તો TOO2 જે છે એ નેગેટિવ મિનિંગ પ્રેઝન્ટ કરે છે. સેન્ટેન્સની અંદર ક્યાંય પણ નોટ, નેવર, નથિંગ, નાઇધરનો ઉપયોગ નથી થતો, પણ તેમ છતાંય જે મિનિંગ રિપ્રેઝન્ટ કરવામાં આવે છે ટુ દ્વારા તે નેગેટિવ રહેતો હોય છે. Now let's have some example of this result function used to. So here we have the sentence number 1. So first of all we are going to copy the given sentence. પહેલા તો આપણને જે વાક્ય આપ્યું છે ચલો તે કોપી કરી લીધું. રાજ ઇઝ ટુ ડલ. ત્યારબાદ અહીંયા આપણે લખશું ઇન્ફિનિટિવ. જે પ્રોસેસ ઇનફ ટુમાં રહેતી હતી તે સેમ અહીંયા જ પણ રહેશે. આપણે ઇન્ફિનિટિવ ટુ એડ કર્યું છે. તો ડલ તે અહીંયા કહેવાનો મતલબ છે કે અભ્યાસમાં રાજ ખૂબ જ નબળો છે. તો અહીંયા આપણે લખી શકીએ ટુ ગેટ ધ ફર્સ્ટ રેન્ક. પહેલો રેન્ક લાવવા માટે, પહેલો નંબર લાવવા માટે રાજ ખૂબ જ નબળો છે. પહેલો નંબર લાવો રાજ માટે ખૂબ જ મુશ્કેલ રહેશે. ધેન વી હેવ ધી સેકન્ડ વન સેન્ટેન્સ, બીજા નંબરનું વાક્ય. તો અહીંયા આપણે જોઈએ અમિત ઇઝ ટુ પુઅર. સો ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ કોપીડ ધ ગિવન સેન્ટેન્સ. આપેલ વાક્યને આપણે લખી લીધું. નાવ વી આર ગોઈંગ ટુ એડ ઇન્ફિનિટિવ ટુ. સૌ પ્રથમ તો ઇન્ફિનિટિવ ટુ લખશો. તો અહીંયા આપણને વિશેષણ બતાવ્યું છે પુઅર, ગરીબ. So we are going to say buy a new house. To buy a new house. Now let's have the meaning of the sentence. Amit is too poor to buy a new house. નવું મકાન ખરીદવા માટે અમિત ખૂબ જ ગરીબ છે. He cannot buy a new house.
By looks, the sentence is positive, but it presents the negative meaning. જોવાથી તો વાક્ય આપણને હકાર લાગે, પણ ખરેખર આ વાક્ય નકાર બન્યું છે. Okay. So after finishing these sentences, let's have some more sentences. So here we have third one sentence. Sneha is too short. ત્યારબાદ આપણે એડ કરશું ઇન્ફિનિટિવ. તો અહીંયા જે આપણને વિશેષણ આપ્યું છે શોર્ટ, કદમાં નીચું હોવું. તો સ્નેહાની જે હાઇટ છે તે થોડી ઓછી છે, તો આપણે આવી રીતે લખી શકીએ ટુ ટચ ધ સેલ્ફ. અભેરાય સુધી પહોંચવામાં સ્નેહાનું કદ નાનું છે. ઇટ મીન્સ સ્નેહા ઇઝ નોટ એબલ ટુ રીચ ધી સેલ્ફ. સ્નેહા અભેરાય સુધી પહોંચી શકશે નહીં. Now let's have the fourth one sentence. This sum is too difficult. This sum is too difficult. First of all, we are going to add infinitive to. કે આ દાખલો ખૂબ જ અઘરો છે. So one thing you all should notice, that is here we have non-living name. Once again, અહીંયા ફરી એક વખત આપણને નિર્જીવ નામ આપ્યું છે. અહીંયા કોઈ વ્યક્તિની વાત કરવામાં નથી આવી, પણ દાખલાની વાત કરવામાં આવી છે. અને દાખલા માટે પણ અહીંયા આપણને જો વિશેષણ આપ્યું છે કે જે છે ડિફિકલ્ટ, કે જે નેગેટિવિટી પ્રેઝન્ટ કરે છે. અઘરો દાખલો કોઈને પસંદ નહીં આવે. તો અહીંયા આપણે સૌ પ્રથમ લખશું પ્રિપોઝિશન ફોર ઇન્ફિનિટિવ, કેમ કે નકાર વાક્ય નેગેટિવ વાક્ય બનાવવું છે અને તેની અંદર નિર્જીવ નામનો ઉલ્લેખ થયો છે. તેથી આપણે સૌ પ્રથમ લખશું પ્રિપોઝિશન ફોર, કે જે કામ ઇનફમાં રહેતું. ત્યારબાદ આપણે કોઈ પણ જાતિવાચક નામ લખીએ, જેમ કે અહીંયા લખીએ આપણે સ્ટુડન્ટ્સ. ઓકે, એન્ડ નાવ વી આર ગોઈંગ ટુ એડ ટુ. હવે દાખલા સાથે જે ક્રિયા થાય છે તે ક્રિયા થાય છે ગણતરીની. તેથી આપણે લખીશું ટુ કાઉન્ટ. સો ધીસ ઇઝ ધી રાઇટ આન્સર. ધીસ સમ ઇઝ ટુ ડિફિકલ્ટ ફોર સ્ટુડન્ટ્સ ટુ કાઉન્ટ. વિદ્યાર્થીઓ માટે આ દાખલો ઉકેલવો ખૂબ જ અઘરો છે. વિદ્યાર્થીઓથી આ દાખલો લગભગ સોલ્વ નહીં થાય. નાવ ફિફ્થ વન સેન્ટેન્સ એવરીવન. સો ફર્સ્ટ ઓફ ઓલ વી આર રાઇટિંગ ધી ગિવન સેન્ટેન્સ. આપેલ વિધાન આપણે સેન્ટેન્સ લખી લઈએ. ટુ ટફ અહીંયા આપણને આપવામાં આવ્યું છે. ફરી એક વખત નિર્જીવ ક્વેશ્ચનની વાત થઈ રહી છે, નિર્જીવ નામ છે. દેટ ક્વેશ્ચન વોઝ ટુ ટફ, કે તે પ્રશ્ન ખૂબ જ મુશ્કેલ હતો. ત્યારબાદ આપણે અહીંયા લખશું પ્રિપોઝિશન ફોર. હવે આપણે જાતિવાચક નામ પણ લખી શકીએ અને વ્યક્તિવાચક નામ પણ લખી શકીએ. ચલો ફરી એક વખત આપણે જાતિવાચક નામ લખીએ પ્યુપિલ્સ. ધેટ ક્વેશ્ચન વોઝ, ટાઈમ જે બતાવ્યો છે તે પાસ્ટ છે, ભૂતકાળ છે, વોઝ ટુ ટફ ફોર પ્યુપિલ્સ. હવે ક્વેશ્ચન છે તો તેની સાથે ક્રિયા થાય છે જવાબ આપવાની. તેથી ઇન્ફિનિટિવ ટુ સાથે આપણે લખશું આન્સર. ટુ આન્સર, કે જવાબ આપવા માટે તે પ્રશ્ન વિદ્યાર્થીઓને ખૂબ જ અઘરો લાગ્યો હતો. વિદ્યાર્થી માટે તે પ્રશ્નનો જવાબ આપવો ખૂબ જ મુશ્કેલ હતો. નાવ લેટ્સ હેવ ફ્યુ મોર એક્ઝામ્પલ. થોડા વધુ એક્ઝામ્પલ જોઈએ. This car is too costly. ફરી એક વખત અહીંયા આપણને જે એડજેક્ટિવ આપેલું છે વિશેષણ, તે નેગેટિવ મિનિંગ રિપ્રેઝન્ટ કરી રહ્યું છે, કે જે વાહન છે, ગાડી છે, તે ખૂબ જ મોંઘી છે અને ગાડીની વાહનની વાત થઈ રહી છે. તેથી સૌ પ્રથમ તો આપણે લખશું અહીંયા પ્રિપોઝિશન ફોર. ત્યારબાદ કોઈ પણ વ્યક્તિવાચક નામ લખીએ, જેમ કે અહીંયા આપણે લખીએ મિસ્ટર શાહ. This car is too costly for Mr. Shah. ત્યારબાદ ઇન્ફિનિટિવ ટુ એડ કરશું, ટુ બાય. નાવ વોટ્સ ધ મિનિંગ? મિસ્ટર શાહ માટે આ ગાડી ખરીદવી, આ વાહન ખરીદવું એ ખૂબ જ મુશ્કેલ છે. આ વાહન ખૂબ જ મોંઘું છે, તો મિસ્ટર શાહ વાહન ખરીદી નહીં શકે. એન્ડ ધેન લેટ્સ હેવ few more example. Today is too hot. So here hot means we are talking about the temperature, કે આજે અતિશય ગરમી છે. ફોર પછી આપણે કર્મ પણ લખી શકીએ. For us to
play outside. કે બહાર ક્રિકેટ કે ફૂટબોલ રમવા માટે આપણા માટે આજે ખૂબ જ ગરમી છે, ખૂબ જ ગરમી હોવાથી આજે રમવું શક્ય નથી. And here I have the last one example for you. That poem. So here we are copying the given sentence was too difficult. That poem was too difficult for students. પ્રિપોઝિશન સાથે આપણે જાતિવાચક નામ એડ કરી કે કવિતા ખૂબ જ મુશ્કેલ હતી, અઘરી હતી. હવે કવિતા સાથે જે ક્રિયા થશે તે થશે તેને સમજવી, તેથી આપણે ઇન્ફિનિટિવ ટુ સાથે લખીએ ટુ અન્ડરસ્ટેન્ડ. સો ધેટ પોએમ વોઝ ટુ ડિફિકલ્ટ ફોર સ્ટુડન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. કે તે વિદ્યાર્થીઓ માટે કવિતા સમજવી ખૂબ જ અઘરી હતી. સો સ્ટુડન્ટ્સ, this is how we can write the answer for the function expressing result, and in the function we talked about sentences of enough to. enough to ના વાક્ય કઈ રીતે બનાવાય એ આપણે જોયા કે જે પોઝિટિવ મિનિંગ રિપ્રેઝન્ટ કરે છે. ત્યારબાદ આપણે ચર્ચા કરી કે TWO2 દ્વારા કઈ રીતે વાક્ય બની શકે છે કે જે નેગેટિવ મિનિંગ રિપ્રેઝન્ટ કરે છે. I hope that this video will really very help you to understand the topic very easily and very clearly, and it will also help you to get maximum mark in your exam. So today is over here. I will back with a new language function. Till then, you all the dear students, just take care.